નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપણે આવી ગયા છીએ મિત્રો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાની મિત્રો ભવ્ય મેગા કિચન એરિયામાં. મારી પાછળ તમે જોઈ શકો છો કે સરસ મજાની મિત્રો તૈયારી ચાલી રહી છે અને આજ છે કથાનો 6થો દિવસ. તો આપણે આજે શું મેનુ છે આજે પ્રસાદીમાં તે આપણે તમને દેખાડશું અને સંપૂર્ણ તૈયારી મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે જબરજસ્ત રીતે ચાલી રહી છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો, આપણે તમને સંપૂર્ણ તૈયારીઓ દેખાડવાના છીએ મિત્રો. તમે જોઈ રહ્યા છો અત્યારે જો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે અને આવી રીતે મોટા મોટા મિત્રો ટબમાં ભરાઈ ગયો છે. હવે જ્યારે પ્રસાદી શરૂ થશે ત્યારે આવી રીતે મિત્રો ટેમ્પોમાં મિત્રો બધી પ્રસાદી ભરાઈને લઈ જશે. જો આ બાજુ તમને ચોકી દેખાડું, જો આ બધી ચોકી તમે જે જોઈ રહ્યા છો અત્યારે જે ટોપરા પાકની છે બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. તમે સાંજના દ્રશ્યો દેખાડી રહી છો. અહીંયા પણ મિત્રો જો ટબમાં પ્રસાદી ભરેલી છે. જો મિત્રો આવી રીતે પ્રસાદી મિત્રો સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે અને આવી રીતે સ્વયંસેવક સભ્યો બધા મિત્રો આ છોટા હાથીમાં મિત્રો જો અત્યારે સ્ટોર કરી રહ્યા છે અને થોડાક સમયમાં મિત્રો બધી પ્રસાદી કાઉન્ટરે પહોંચી જશે તે પણ તમને દેખાડશું મિત્રો. આજે કથાના મિત્રો 6થા દિવસે તમે જોઈ શકો છો આજે પ્રસાદીમાં મિત્રો કઢી, ખીચડી, શાક અને ગોટાની તૈયારી થઈ રહી છે. આ તમે જોઈ શકો છો કે વિશાળ તપેલામાં મિત્રો ખીચડી અત્યારે તૈયાર થઈ ગઈ છે. આવી રીતે 2 તપેલામાં મિત્રો ખીચડી તૈયાર થશે. જો મિત્રો આ પણ તપેલામાં અત્યારે ખીચડી તૈયાર થશે તે પણ તમને દેખાડશું અને આગળ જશું કે અત્યારે પ્રસાદીમાં શું બની રહ્યું છે. આજે છે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો મિત્રો 6થો દિવસ. જો આ તમે જોઈ શકો છો કે એક ઊંધિયું શાક તૈયાર થઈ રહ્યું છે અને આ બધા સ્વયંસેવકો મિત્રો પૂરજોશમાં મહેનત કરી રહ્યા છે. શું નામ આપનું ભાઈ? શું નામ? દેવાંગભાઈ. ભાઈ દેવાંગભાઈ જો મિત્રો સતત મહેનત કરીને આ પ્રસાદીનું શાક તૈયાર કરી રહ્યા છે. સામે પણ મિત્રો ઓલી કઢીમાં મિત્રો તપેલામાં કઢી બનશે તે પણ તમને દેખાડશું. જે આવી રીતે મિત્રો ચૂલામાં મિત્રો પ્રસાદી તૈયાર થતી હોય છે. હજારો માણસોની રસોઈ આજે પ્રસાદીમાં આપવામાં આવશે તો પણ તે પણ તમને દેખાડશું. અત્યારે જો આ 20,000 માણસોની રસોઈ અત્યારે તૈયાર થઈ રહી છે. એક કઢી તૈયાર થઈ રહી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો અત્યારે. સ્વયંસેવક સભ્યો મિત્રો સતત મહેનતથી કામ કરી રહ્યા છે. આપણે આવી ગયા છીએ ભવ્ય મેગા કિચન એરિયામાં મિત્રો. આપણે આગળ પણ જશું. આગળ પણ સરસ રીતે મિત્રો સંભારો, પ્રસાદી અને ગોટા તૈયાર થઈ રહ્યા છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હવે આપણે આગળ જશું. જો મિત્રો સામે એક સરસ મજાની ગોટા તૈયાર થઈ રહ્યા છે અને ફ્રેમ્સ તૈયાર થઈ ગઈ છે. આજના મેનુની વાત કરીએ તો કઢી, ખીચડી, શાક અને સબ્જી મિત્રો. જો આ ખીચડીના અત્યારે ટબ ભરાઈ ગયા છે અને આ ટેમ્પામાં મિત્રો પહોંચશે. સાંજ પડતા જ બધી તૈયારીઓ પૂર્ણ થઈ જશે ને આગળ જ્યારે પ્રસાદી શરૂ થશે તે પણ તમને દેખાડશું. જો મિત્રો આ ઢબલા જેટલા ભરેલા છે મિત્રો તેમાં પાપડ ભરેલા છે. જો આ પાપડ તૈયાર ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આવી રીતે પાપડામાં તરાઈ ગયા છે અને પાપડ ભરાઈને તે પહોંચી ગયા છે. આ ઢબલા મિત્રો સીધા કાઉન્ટરે પહોંચી જશે. તો સાંજે જ્યારે પ્રસાદી ચાલુ થશે ત્યારે પણ તમને દેખાડશું. હવે આપણે આગળ જશું ત્યાં જો સરસ મજાના મિત્રો ગોટા તૈયાર થઈ રહ્યા છે. તો વિડીયો જોતા રહેજો મિત્રો. તમે જોઈ શકો છો કે સ્વયંસેવક ભાઈઓ સતત મહેનતથી કામ કરી રહ્યા છે અને આજે સાંજનો સમય છે અને સાંજના સમય મિત્રો તમે જોઈ શકો છો કે આ મેથીના વડા અને ગોટા તૈયાર થઈ ગયા છે. જેવી જ તૈયારીઓ પૂર્ણ થઈ જશે ત્યારે આવી રીતે મિત્રો મોટા મોટા છોટા હાથીમાં અને ટેમ્પોમાં મિત્રો પ્રસાદીમાં આ ટબ બધામાં મૂકીને મિત્રો છેક સુધી કાઉન્ટરે પહોંચતા હોય છે. તૈયારીઓ મિત્રો સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. આજની પ્રસાદીમાં વાત કરીએ તો કઢી, ખીચડી, શાક, સંભારો, છાશ, પાપડ અને આજ ગોટાની પ્રસાદી આપવામાં આવશે. જો આવી રીતે પ્રસાદી બનવાનું ચાલુ જ છે મિત્રો. જો અત્યારે આમાં લોટ પણ તૈયાર છે. જેમ જેમ સ્ટોક પૂરો થતો જશે તેવી રીતે આવી રીતે ગોટા બનવાનું ચાલુ જ છે મિત્રો. જો અહીંયા જોઈ શકો છો તમે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સંપૂર્ણ તૈયારીઓ દેખાડશું મિત્રો. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથામાં આજે પ્રસાદીનો 6થો દિવસ છે. સ્વયંસેવક સભ્યો મિત્રો જો તમે જોઈ શકો છો કે સતત મહેનત કરી રહ્યા છે. આ બધા જોવો મિત્રો. જ્યારે સાંજે પ્રસાદી શરૂ થશે તે પણ તમને મિત્રો આ વિડીયોમાં દેખાડશું. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે ગરમ ગરમ રોટલી ઉતરી રહી છે અને આવી રીતે જ
ઘી ચોપડીને મિત્રો રોટલી એકદમ તૈયાર કરવામાં આવી રહી છે. આ બધા ભાઈઓ મિત્રો જો સતત મહેનત કરી રહ્યા છે અને આ બાજુ રોટલી તૈયાર થઈ ગઈ છે અને સ્પોઇલ પેપરમાં મિત્રો રાખેલી છે જે ગરમ જ રહેશે. જ્યારે મિત્રો સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ જશે ત્યારે આ પણ મિત્રો એક છોટાથી દ્વારા મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે એક ભોજનાલયનો વિભાગ છે. ત્યાં કાઉન્ટરે મિત્રો છોટાથીમાં પહોંચી જશે. આ બાજુ તમે જોઈ શકો છો જો રોટલીનો લોટ ચાલુ છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને સતત બધા ભાઈઓ અત્યારે મહેનત કરી રહ્યા છે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાના કથાના મિત્રો જે મેગા કિચન એરિયા છે તેના સ્ટોરરૂમમાં. જેમ જેમ મિત્રો અહીંયા સ્ટોક પૂરો થતો જશે તેવી રીતે જ મિત્રો નવો નવો સ્ટોક અહીંયા પહોંચી જતો હોય છે. આ સ્ટોરરૂમનો વિભાગ તમને દેખાડી રહ્યો છું. જો આ બધું બેસન છે, ચોખા છે, આ બધા અલગ અલગ ચોખાના બાચકા છે મિત્રો. આપણે ગયા વિડીયોમાં પણ મિત્રો તમને દેખાડેલું હતું કે જેવી રીતે સ્ટોક પૂરો થતો જાય તેવી જ રીતે મિત્રો અહીંયા સ્ટોક એકદમ નવો અહીંયા આવી જતો હોય છે. જો ગયા વિડીયોમાં આપણે દેખાડેલું હતું કે છોટાથી જ્યારે આવતું હતું ને ત્યારે અહીંથી સામાન મિત્રો અહીંયા મિત્રો સ્ટોર કરવામાં આવતો હતો. જો આ બધું કાચું કરિયાણું છે, મરચાં, તમાલપત્રો અને ગરમ મસાલો મિત્રો બધો જો અહીંયા મૂકવામાં આવેલો છે. તો સરસ ભવ્ય આયોજન મિત્રો કથાનું થઈ રહ્યું છે. આપણે અત્યારે છે સ્ટોર રૂમમાં. જો મિત્રો આવી રીતે ટબમાં અત્યારે કઢી ભરાઈ રહી છે. કઢી ભરાઈને મિત્રો ટબ એકદમ બધા તૈયાર કરી રહ્યા છે ભાઈઓ બધા. જો અહીંયા અત્યારે ટબ ભરે છે અને સામે તમે જોઈ રહ્યા છો તે શાક ભરે છે. અત્યારે આ સાંજની પ્રસાદીમાં મિત્રો વાત કરીએ તો કઢી, ખીચડી, ટોપરા પાપ અને મેથીના ગોટા, સંભારો, પાપડ અને છાશ આ પ્રસાદીના આજ મેનુ છે મિત્રો. મિત્રો જેવી જ પ્રસાદી ઘરમાં મિત્રો પ્રસાદીની તૈયારીઓ મિત્રો સંપૂર્ણ થઈ જશે ત્યારે જ આ મિત્રો મેગા કિચન એરિયામાંથી આ તમે જોઈ શકો છો કે એક વિશાળ મેદાન છે. ત્યાં લોકોને બેસાડીને મિત્રો પ્રસાદી આપવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો કે ત્યારે જો મિત્રો કાઉન્ટર એકદમ સરસ રીતે મિત્રો ગોઠવી દેવામાં આવ્યો છે અને મોટા મોટા છોટાથીમાં મિત્રો પ્રસાદી અહીંયા પહોંચતી હોય છે. એક વિશાળ ભવ્ય ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ફરતે ચારે બાજુ મિત્રો તમે જોઈ શકો છો મોટા મોટા LED હેલોજન લેમ્પ મૂકવામાં આવેલા છે. સાંજે જ્યારે પ્રસાદી શરૂ થશે તો આપણે પ્રસાદીનો પણ વિડીયો મિત્રો અલગથી તમને બતાડશું. આ સામે જે તમે જે જોઈ રહ્યા છો તે થાળી વર્કરનો મિત્રો ટેબલ કાઉન્ટર છે અને પાછળનો જે ડોમ છે તે એક VIP ડોમ છે. અહીંયાથી જ મિત્રો બધાને લોકોને એન્ટ્રી કરવાની હોય છે જ્યારે કથાની પૂર્ણાહુતિ થશે સાંજે 7 વાગે. સામે તમે જોઈ રહ્યા છો તો એક VIP ડોમ છે અને અત્યારે કથા ચાલુ જ છે મિત્રો. 2 એન્ટ્રી પોઈન્ટ મૂકવામાં આવેલા છે. એક અહીંયા એન્ટ્રી પોઈન્ટ છે, એક અહીંયા એન્ટ્રી પોઈન્ટ છે, 3 એન્ટ્રી પોઈન્ટ મૂકવામાં આવેલા છે. જ્યારે કથાની પૂર્ણાહુતિ પૂરી થશે ત્યારે લોકો આ જ ગેટથી મિત્રો અંદર આવશે અને પ્રસાદીની શરૂઆત કરશે. તો એક પ્રસાદીનો વિડીયો મિત્રો આપણે અલગથી બનાવશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ અવનવા વિડીયો અમારી ચેનલ પર તમને જોવા મળશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો.